અને આસ્થા સાથે આવતા હવ શ્રદ્ધાળુઓની આશા પૂરી કરે એમાં મટડાવાળી, જેને કચ્છની કુળદેવી કહેવાય છે. હા, માતાનો મઢ જે કચ્છના લખપત તાલુકામાં આવેલ છે, જે આશાપુરામાંનું મંદિર આવેલું છે. એવું કહેવાય છે આજથી 1500 વર્ષ પહેલાં દેવચંદ નામનો મારવાડનો વાણિયો કચ્છમાં વેપાર કરવા ફરતો, ત્યારે આસો મહિનાની નવરાત્રિમાં આ જગ્યાએ માતાજીની સ્થાપના કરી અને ભક્તિપૂર્વક માતાજીની આરાધના કરી. તેની ભક્તિથી પ્રસન્ન થઈ માતાએ સ્વપ્નમાં દર્શન આપ્યા અને તે જગ્યાએ મંદિર બનાવવા કહ્યું, પરંતુ શરત રાખી કે 6 મહિના સુધી મંદિરના દરવાજા ન ઉગાડતો નહીં. 5 મહિના બાદ મંદિરના દ્વાર પાછળથી તેને ઝાંઝરનો અવાજ સંભળાયો અને તેણે મંદિરના દ્વાર ખોલી દીધા. અંદર જઈને જોયું તો દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા, પરંતુ તેને યાદ આવ્યું કે તેણે 1 મહિના પહેલાં જ મંદિરના દરવાજા ખોલી દીધા છે અને તેણે માફી માંગી, જેને કારણે માતાજીની અર્ધ વિકસિત મૂર્તિનું નિર્માણ થયું અને માતાજીના ચરણોનું પ્રાગટ્ય અધૂરું રહ્યું. માતાજીએ ભક્તિથી પ્રસન્ન થઈ માફી આપી અને વરદાન માંગવા કહ્યું. તેણે પુત્ર રત્નની માગણી કરી.